શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી સદગુરુ મહારાજ કી. શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. બડા કયામતનામા ફકર નંબર 3, ચોપાઈ નંબર 17 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 17 આપણે આવ્યા છે. इनों का होशी सिताब नजदीक खुदा के हिसाब सब बंदगी यही मोमिना जो अंदर के मारे दुश्मन. इनों का होशी सिताब. इनों का मीन्स कोना? तो मोमिनोना के मोमिनोनी साहिबी होगी, चर्चा होगी. પણ ક્યારે? ક્યારે? નજદીક ખુદા કે હિસાબ. નજદીક ખુદા કે હિસાબ. પણ આ ક્યારે બને? પહેલામાં પેલું કે આ ક્યારે બને? પહેલામાં પેલું એ સમજો. તો ત્રીજું ને ચોથું ચરણ બહુ સરસ છે આના માટે. સબ બંદગી એહી મોમિન. સબ બંદગી એહી મોમિન. મોમિનોની બંદગી શું છે? મોમિનોની બંદગી શું છે? સબ બંદગી એહી મોમિન. તો મોમિનોની બંદગી છે શું? તો ચોથું કરણ છે જો અંદર કે મારે દુશ્મન. જો અંદર કે મારે દુશ્મન. મોમિનો જે ગરીબી કારી કામરી જે બતાવી છે, કારી કામરી, તો મોમિનો પાસે શું હશે? ઇશ્ક, ઈમાન, આ બે જ. અને જે બંદગી કરશે, ઇશ્ક ઈમાનથી જે બંદગી કરશે, અને આની અંદર આ બંદગી કરતા કરતા જે શૈતાન છે, શૈતાન તો છે કોણ? દુશ્મન છે કોણ? તો અબલીસ. અહંકાર, અભિમાન, ગુમાન, કામ, ક્રોધ, ગુણ, અંગ, ઇન્દ્રિય, આ બધું જે છે, આ બધાને, બધી જે ઈચ્છાઓ જે છે બધી સમાપ્ત કરી દે. આ મોટામાં મોટો શૈતાન આ છે. મોટામાં મોટો શૈતાન આ છે. અને એ સમાપ્ત કરી દે ત્યારે ઈનો કી હોશી, ઈનો કા હોશ સિતાબ ત્યારે થાય. એ વગર ન થાય. તો પહેલામાં પહેલું આના પહેલા ચરણ, પહેલી ચોપાઈની અંદર મોમિનની બંદગી શું છે? પહેલી ચોપાઈમાં. તો ત્રીજું ને ચોથું ચરણ કે અંદર જે શૈતાન જે છે, અંદર જે દુશ્મન છે, દુશ્મનને મારો. કહેવાનો મતલબ, આમાં કહેવાનો મતલબ શું છે? કે આપણે અને ધની વચ્ચે, આપણે અને ધની વચ્ચે માર્ગની અંદર જે આવતું હોય એને કાઢતા જાઓ. ધની અને આપણી વચ્ચે, ધનીના મિલન વચ્ચે જે રૂકાવટ આવતી હોય એને ટાળતા જાઓ. બસ લક્ષ્ય આપણું આ છે. અને આ આપણે પહેલા કરી ચૂકેલા છે. એવું ના માનશો કે નથી કર્યા. આપણે આ કરી ચૂકીએ છીએ. અત્યારે પણ કરી રહ્યા છે. અત્યારે પણ કરી રહ્યા છે. એક એક્ઝામ્પલ આપું આનો, કે આપણે અને આપણા પ્રીતમ વચ્ચે, સંસારનું એક્ઝામ્પલ છે, અથવા આપણે અને આપણા દીકરા વચ્ચે, આપણે અને આપણા દીકરા વચ્ચે. હવે કેમ દીકરાનું વારે ઘડીએ ઉદાહરણ આપું છું? કારણ શું છે એની પાછળ? કારણ કે દીકરો એ કોણ છે? તો તમારું અંગ છે, આપણું અંગ છે. બરોબર ને? આપણું અંગ છે દીકરો, નિસ્બત છે. તો તમે ને દીકરા વચ્ચે જે કંઈક રસ્તામાં આવે છે ને બધું, તમે એને બધું એને ટાળો છો કે નથી કાઢતા? કે ના ભાઈ, મારા દીકરાને ગમે એવું કરું, ગમે ત્યાં આવે તોય. વિચાર્યો, આની પર વિચાર કરો. એમ આપણી બંદગી છે શું? આપણી મોમિનોની બંદગી છે શું? તો મોમિનોની બંદગી અસલ આ બંદગી છે કે આપણે અને ધની વચ્ચે જે આવે એને ટાળતા જાઓ. તો અંદરનો જે પેલો દુશ્મન છે એ ઓટોમેટિક
ઓટોમેટિક જતો રહેશે. ગુણ, અંગ, ઇન્દ્રિય, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધા જ જે છે એ બધા જ શાંત થશે. બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ જશે. यही कही तुम हकीकत, ए कबूल करो हुक्म शरीयत, आप रखो पाऊं अस्तुरवार, मैदान लड़ाई हो होशियार. અને પહેલામાં પહેલું આવું કોણે કરીને બતાવ્યું? આવું કોણે કરીને બતાવ્યું? તો એક છત્રસાલ જે પહેલામાં પહેલું આ કરીને બતાવ્યું. એટલા માટે સ્વામીજી શું કહે છે કે મને તું લાલદાસથી પણ વધારે પ્રિય છે. લાલદાસથી પણ વધારે પ્રિય છે. મળ્યાને બધું જ એમના ચરણોની અંદર સુપ્રત કરી દીધું. બધું જ સુપ્રત કરી દીધું છત્રસાલે. यही कही तुम हकीकत. રાજ્ય મહારાજે આપણને હકીકત શું કહી છે? કુરાનની અંદર ચોથા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. કુરાનની અંદર ચોથા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. એ કબૂલ કરો હુકમ શરિયત. એ કબૂલ કરો હુકમ શરિયત. તો મોમિનોની શરિયત છે શું? શરિયત એટલે શું? કર્મકાંડ. બરોબર? તો મોમિનો માટે શું કયો કર્મકાંડ છે? મોમિનોને શું કરવાનું? આ જાહેરી જે કરી રહ્યા છે, આપણે જાહેરી કરી રહ્યા છે કર્મકાંડ, જે શરીયતના જે નિયમો આપે છે 5 પ્રકારના નિયમો, એમ આપણે પણ કર્મકાંડની અંદર જે નિયમો છે નિયમો એ નથી. તો મોમિનોની શરીયત છે શું? તો મોમિનોની શરીયત છે અંદર જે દુશ્મન બેઠો છે એને બહાર કાઢો. આ મોમિનોની શરીયત છે. આપણી અંદર જે દુશ્મન બેઠો છે એને બહાર કાઢો. આપણી ઇન્દ્રિયોને વશમાં કરો. આપણી ઇન્દ્રિયોને આ જે બધી ચાહનાઓ છે ચાહનાઓ સમાપ્ત કરી અને શાંત કરો. એ આપણી શરીયત છે. મોમિનોની શરીયત આ છે અને આ હકીકત છે મોમિનોની. એટલે કર્મકાંડ અને ઉપાસના છોડાવી, મીન્સ શરીયત અને તરીકત છોડાવી હકીકત અને મારફતનું જ્ઞાન આપ્યું એ આ છે. કર્મકાંડ છોડાવી દીધો. ઉપાસના, કર્મકાંડ અને ઉપાસના તમે જો અને આને બારીકથી સમજવા પ્રયત્ન કરો તો સમજાશે. કર્મકાંડ અને ઉપાસના. હવે જે કર્મકાંડ કરી રહ્યા છે એને શું મળે છે? તો એને મળે છે કે જેવા કર્મ કરશે એવું એને ફળ મળશે. હવે કર્મકાંડથી ઉપર ઉઠીને જે ઉપાસના કરે છે, જે રાજ્યની અંદર લય હોય છે, મીન્સ જે વિષ્ણુ ભગવાન છે ઉપાસના એની છે 14 લોકોની, કે વિષ્ણુ ભગવાન છે એમની અંદર બસ તલ્લીન હોય છે. જે મીરાએ કર્યું, સુરદાસે કર્યું, ભક્તિની અંદર લીન હોય તો એમને મુક્તિ મળે છે. ત્યાં આગળ એ જે પછી છે કર્મકાંડમાં નથી માનતા, એમનું ચિત્ત ક્યાં હોય છે? બસ તું મારો ગિરધર ગોપાલ. નરસિંહ મહેતા તમે જુઓ, ભજનમાં લીન છે. એટલે એ કર્મકાંડથી થોડા ઉપર ઉઠ્યા, તો એમને મુક્તિ મળી. તો ક્યાં આગળ મુક્તિ મળી? 14 લોકની જે 4 પ્રકારની મુક્તિ છે ત્યાં એમને મુક્તિ મળી. હવે એનાથી જે ઉપર ઉઠે, આનાથી ઉપર ઉઠે, કર્મકાંડ અને ઉપાસના છોડાવી અને આ જે હકીકતનું જે જ્ઞાન આવ્યું, હવે હકીકતનું જે જ્ઞાન આવ્યું એ પાળનું જ્ઞાન છે. હકીકત મારફતે પાળનું જ્ઞાન છે, આ બ્રહ્માંડનું જ્ઞાન નથી. તો આની અંદર
આની અંદર શું કર્યું આપણને? મોમિનો માટે શું કર્યું એમણે? કે ભાઈ અંદરનો જે દુશ્મન છે એ દુશ્મનને મારો. આ દુશ્મનને મારો. અને એ જ વસ્તુ ઉપાસનાની અંદર પણ થઈ રહી છે. સમજી લેજો સુંદર સાથે, આ વસ્તુ ઉપાસનાની અંદર પણ થઈ રહી છે. કે જે કંઈ કંઈ કરી રહ્યા છે ઉપાસનાની અંદર, બસ એમનું લક્ષ્ય એક જ છે, વિષ્ણુ ભગવાનને મળવું ઉપાસનાની અંદર. અને એની અંદર એ લીન થઈ જાય છે. નરસિંહ મહેતા તમે જુઓ, બધાને નોતરું આપીને આવેલા છે. બધાને નોતરું આપીને આવ્યા છે અને ઘરમાં કશું છે નહીં. પત્ની વિચાર કરે છે કે હમણાં બધા આવીને ઉભા રહેશે, સમાજના લોકો બધા આવીને ઉભા રહેશે, મને શું ખવડાવીશ? તમને ઘી લેવા મોકલે છે, પૈસા તો છે નહીં, ઘી લેવા મોકલે છે. નરસિંહ મહેતા જાય છે ઘી લેવા. પેલો વેપારી એવું કે છે, ભાઈ તું ભજન ગા, હું તને ઘી આપું તો ઉધાર. એ ભજનમાં લીન થઈ જાય છે. અહીંયા આગળ સમયનું ભાન રહેતું નથી. આ બાજુ ચિંતા કરે છે પત્ની, તો પેલાને આવું પડે છે. પેલાને આવું પડે છે, છૂટકો જ નથી. એટલે જેની અંદર તમે લીન થઈ જાઓ, જેની અંદર લીન થઈ જાઓ, એ ભક્તિની અંદર લીન થઈ ગયા. એમ મીરા જો, એટલે એમની જે દ્રષ્ટિ છે, એમની દ્રષ્ટિ જે ઇન્દ્રિયોમાંથી હટી ગઈ, આમની દ્રષ્ટિ ઇન્દ્રિયોમાંથી હટી ગઈ. તો આમાંથી આપણે લેવાનું છે શું? કે જાહેરની અંદર આપણે જે કંઈક કરી રહ્યા છીએ, જાહેરની અંદર જે કંઈક કરી રહ્યા છીએ, કે આપણે સેવા કરતા હોઈએ અથવા દીવો કરતા હોઈએ, પારાયણ કરતા હોઈએ, જે કંઈક કરતા હોઈએ, જાહેરની અંદર જે કંઈક કરતા હોઈએ, મંદિરમાં જતા હોઈએ, અત્યારે આ પણ કરી, આપણે સત્સંગ કરી રહ્યા છે, એ પણ અંદર આવે કે આ બધું શા માટે કરી રહ્યા છે? તો આ જાહેરની અંદર જે કંઈક કરી રહ્યા છે એ આપણા ચિત્ત શુદ્ધિ માટે, ચિત્ત શુદ્ધ માટે. અને એકવાર ચિત્ત શુદ્ધ થઈ જાય, ચિત્ત શુદ્ધ થઈ જાય, કહેવાનો મતલબ કે આ બધી ઈચ્છાઓ જે છે ની ચાહના પૂર્ણ થઈ જાય અથવા ચાહનાઓ ન રહે અને એક ચિત્ત થઈ જાય, પછી કશું કરવાની જરૂર નથી. આજ્ઞા ચક્ર ખુલી જાય, બ્રહ્મદ્વાર ખુલી જાય, સીધો માર્ગ છે. પછી બસ ધની સિવાય બીજું કશું યાદ ના આવે. આ બધા ચિત્ત શુદ્ધિના કારણો છે, બધા સાધનો છે. કારણો ન કહેવાય, સાધનો છે. ચિત્ત શુદ્ધિના બધા જ સાધનો છે. અને એનાથી, એ દ્વારા આ મનને નમન કરવાનું છે. એના દ્વારા મનને નમન કરવાનું છે. અને એ જ આપણને હકીકત બતાવી રહ્યા છે. અને એ જ આપણી શરીયત છે. એ જ મોમિનોની શરીયત છે. મનને નમન કરો, એ મોમિનોની શરીયત છે. પલ પલ તમે સાવધાન રહો. પછી તમે દીવો કરો, આ કરો, તે કરો, એ બધી જ આપણી આ બંદગી છે. यही कही तुम हकीकत ए कबूल करो हुक्म शरीयत आप देखो पाऊं अस्तुवार मैदान लड़ाई हो होशियार. કે આપણને પરમધામ જવાનો આ માર્ગ બતાવેલો છે. પરમધામ જવાનો આ માર્ગ બતાવ્યો છે. ધનીના દીદાર માટેનો માર્ગ બતાવ્યો છે. ધનીના દીદાર માટેનો માર્ગ બતાવ્યો છે. પરમધામ જવાનો માર્ગ બતાવ્યો છે. ધામના સુખો અહીંયા મેળવવા માટેનો માર્ગ બતાવેલો છે. ધનીનો ઈશ્ક આવે એનો માર્ગ બતાવેલો છે. ધનનો ઈશ્ક આપણને ક્યારે આવે? માંથી પ્રશ્ન આવે, ધનનો ઈશ્ક આપણને ક્યારે આવે? ધનના દીદાર ક્યારે થાય? તો આ માર્ગ પર ચાલો તો ધનના દીદાર થશે, ધનનો ઈશ્ક પણ આવશે. સંસારની બધી ચાહનાઓ સંપૂર્ણ કરો, પૂર્ણ કરો, અને પૂર્ણ વિરામ લાવી દો ત્યાં આગળ.
સંસારની બધી ઈચ્છાઓ સમાપ્ત કરી દો. લક્ષ્ય એક જ રાખો. આપણું તો લક્ષ્ય ક્યાં હોય છે? જુઓ, આપણે બધાને જુઓ તમે, જ્યાં સુધી વજૂદ ખડું છે, જ્યાં સુધી વજૂદ ખડું છે ત્યાં સુધી ધામ જવાશે નહીં. જ્યાં સુધી વજૂદ ખડું છે ત્યાં સુધી હક્કે દિલ કી બારીકિયા સમજાશે નહીં. જ્યાં સુધી વજૂદ ખડું છે ત્યાં સુધી ધનીના દીદાર નહીં થાય, ત્યાં સુધી ઇશ્ક નહીં આવે. આ હકીકત છે અને આ હકીકતને સમજી લો. આ હકીકત છે અને આ હકીકતને સમજો અને ધનીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલો. અને એના માટે ધની શું કહી રહ્યા છે? હવે તમે હોશિયાર થશો, હવે તમે હોશિયાર થઈ જાઓ એમ કે છે. હવે તમે આ મેદાનની અંદર મૂકી દીધા છે, મીન્સ આ માયાના બ્રહ્માંડની અંદર આપણને મૂકી દીધા છે. એટલે કે જે મેદાન લડાઈ ઓ હોશિયાર, આપ રાખો પાઉં અસ્તુવાર. કે તમને આ રસ્તો બતાવી દીધો, આ માર્ગ બતાવી દીધો. હવે આ માર્ગ પર જવું હોય તો શું કરવું જોઈએ? ઇશ્ક ઇમામ, આ વિશ્વાસ રાખો આની પર. આની પર વિશ્વાસ રાખીને ચાલો. ઇશ્ક ઇમામ, સેવા ને બંદગી. પણ ક્યાં આગળ? જાહેરીમાં નહીં, સુંદર સાથની સેવા કરો, ધનીની સેવા કરો. ઇશ્ક સો સેવા કરો જે કહે છે એ. આની અંદર માન ગુમાન ન હોવું જોઈએ, શરિયત ન હોવી જોઈએ. ભાઈ આરતીનો મારે સમય થયો, જવું પડશે, મારે ઠાણનો ધરાવવાનો સમય થયો, જવું પડશે. આ બધી ફરજી બંદગી છે, આ બધી ફરજી બંદગી છે. ફરજી બંદગીને છોડો. ધની ભાવના ભૂખ્યા છે, ધની એ ભાવના ભૂખ્યા છે. આપણા દિલની અંદર ભાવ કેવો છે એ જુઓ. મેદાન લડાઈ હો હોશિયાર, મેદાન લડાઈ હો હોશિયાર. હવે શું કરે છે? કેમ ધની કહ્યું હોશિયાર થઈ જાઓ? અહીંયા આપણને મોકલી દીધા છે, અંતસ્કરણ પર અબલીસને બેસાડી દીધો છે. હવે આપણી લડાઈ ક્યાં છે? આપણી લડાઈ છે તો કોની સાથે છે? તો આપણી લડાઈ જે છે એ ઇન્દ્રિયો સાથે છે. આપણી લડાઈ જે છે એ અબલીસ સાથે છે. અબલીસ સાથે લડાઈ છે. એટલે કે તમે પલ પલ હોશિયાર થઈ જાઓ, સજાગ રહો, સાવધાન રહો. કઈક ધર્મના કામ કરવા જઈએ ને આવી જાય વિઘ્ન, સમજી લેવાનું હોય આવી ગઈ છે, એ અબલીસ આવી ગયો છે. એની અવગણના કરીને ચાલ્યા કરો, બસ કોઈ નથી. એટલે કે જે વિશ્વાસ રાખીને જે દોડશે તેને તારતમનું ફળ મળશે. ના મારાથી આ ના થાય, મારાથી આ ના થાય, મારાથી આ ના થાય. નેગેટિવિટી છે ને દિલની અંદર ના આવવાનું. ધની આપણી સાથે છે, જબરાઈલ, અસરાફીલ. આ બ્રહ્માંડની અંદર અથવા દુનિયાના જે પાવર, દુનિયાનો ના કહેવાય કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક શક્તિ છે અથવા આ દુનિયાની અંદર આ બ્રહ્માંડની અંદર જે કંઈક ફરિશ્તા છે એ ફરિશ્તાનો સિરદાર આપણી સાથે છે. જબરાહીલ ફરિશ્તો આપણી સાથે. શા માટે ચિંતા કરો? અસરાફીલ ફરિશ્તો આપણી સાથે છે. વિચાર તો કરો તમે. પછી આ આવશે ને, અરે જે આવશે એ જોયા જશે. ચાલો, કફન બાંધીને ચાલો. સુન કે તેરી પુકાર, ધનીની પુકાર સાંભળીને જેને આવું એને ચાલો, તૈયાર થઈ જાઓ. મેદાન લડાઈ હો હોશિયાર, મેદાન લડાઈ હો હોશિયાર. હવે લડાઈ ક્યાં થઈ રહી છે? જો બહાર નથી થઈ રહી, ભીતર છે લડાઈ. એ ભીતરની લડાઈ શરૂ કરો તો ભીતરમાં જવાશે. કે છે ને,
ભીતરના ચક્ષુ ખોલો, ભીતરના ચક્ષુ ખોલો, અંદરના ચક્ષુ ખોલો. એ કે છે, પણ અંદર જવા માટે, ભીતર જવા માટે, ભીતર કોણ નથી જવા દેતું આપણને? એની સાથે લડાઈ કરો. આપણને ભીતર કોણ નથી જવા દેતું? દિલમાં કોણ નથી જવા દેતું? એની સાથે લડાઈ કરો ને. બહાર લડાઈ કર્યા વગર આણે આ કર્યું, આણે પેલું કર્યું, પેલું કર્યું ને, આ રીતે થાય ને પેલી રીતે થાય ને, છોડો આને. ભીતરની લડાઈ શરૂ કરો. એ આપણી શરીયત છે. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. ધની આપણા દિલમાં, મેરા અર્શદિલ મોમિન કહીને ધની આપણા દિલમાં બિરાજમાન છે. અને હવે દિલની અંદર જવા માટે જે અવરોધ આવતો હોય એને ટાળો. સરળ ને સિમ્પલ માર્ગ, એ જ આપણી શરીયત છે. એ જ આપણી શરીયત. એ જો બેઠા મોહે સબન, यही खुदाई का है दुश्मन, काफिर करे बहुत कसूर, तो मोमिन सो न चले जोर. दुश्मन છે क्यों? दुश्मन છે क्यों? दुश्मन કોણ છે એને પહેચાનો. એ જો બેઠા મોહે સંબંધ, એ જો બેઠા મોહે સંબંધ, કે આપણે જે તન ધારણ કર્યું છે, એ આ વજૂદનું તન ધારણ કર્યું છે, આની પર આપણે બેઠા છીએ. આપણે કોની પર બેઠા છે? આ વજૂદ પર બેઠા છે. આ વજૂદ કોનું છે? અજાજિલનું છે. અજાજિલને શું થયું છે? લાનત લગી છે, અને એના કારણે અબલીસને બેઠાડેલો છે. આમ તનની અંદર, પાંચ તત્વના તનની અંદર આપણે આવેલા છે, અને એ પાંચ તત્વના તનની અંદર જે પુતરું બનાવ્યું હતું, અને પુત્રા પર અબલીસને બેસાડેલો છે. એ દુશ્મન છે આપણો. અને એ સર્વ પર બેઠેલો છે, બધા પર બેઠેલો છે દુશ્મન. તમે જુઓ, આંખ ખોલીને જુઓ કે આ દુશ્મન બધા પર બેઠો છે કે નથી બેઠો. આપણે મનુષ્ય તનની અંદર આવે છે, એમાં કોઈ સંશય નથી. ત્યાં આગળ શું થયું છે? અબલીસને બેસાડેલો છે. એટલે કે છે એ જો બેઠા, એ જો કોણ? અબલીસ નારદ બેઠો છે, એની વાત કરી રહ્યા છે. એ જો બેઠા માહે સબન બધા પર બેઠેલો છે અબલીસ. यही खुदाई का है दुश्मन. મોટામાં મોટો દુશ્મન આ છે. ધનીના માર્ગે ચાલીએ અને આપણને પાછું ખેંચે તો સમજી લેવાનું એ અબલીસ આવી ગયો છે. સમજી લેવાનું. એટલે કે તમે હોશિયાર રહેજો, સજાગ રહેજો. ધનીના માર્ગની અંદર ચાલતા હોઈએ અને જે કંઈક વિઘ્ન આવે એ વિઘ્નને ટાળતા જાઓ. એના માટે સાવધાન અને સચેત રહો. હમણાં જવાય છે સત્સંગની અંદર, હમણાં જવાય છે, એ તમારો દુશ્મન છે. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद. હવે અહીંયા આગળ ખુદ ખુદ આગે દૂસરે પૂછ, એ વાત નથી કે આ અબલીસને તમે પછાડી જશો. એટલા બુલંદ કરો તમે તમારી જાતને. એને પહેચાનો. દુશ્મનને પહેલા પહેચાનો. દુશ્મન છે કોણ? ધની ચોખ્ખું બતાવી દીધું કે એ જ ધનીના માર્ગનો દુશ્મન છે. ધનીને આપણને મળવા નથી દેતો, એ જ દુશ્મન છે. બીજી રીતે એને જોઈએ તો ધની ક્યાં બિરાજમાન છે? મેરા અર્શદિલ મોમિન કરીને આપણા દિલની અંદર ધની બિરાજમાન છે, અને આપણને બહારથી ભીતર નથી જવા દેતો. એ જ આપણો દુશ્મન છે. અને એ દુશ્મન કોણ છે? અબલીસ. આને પહેચાનો. આને પહેચાનો. અને આને પહેચાનો અને સજાગ કરો, સજાગ થાવ. અને સજાગ થઈ હોશિયાર થાય, એની સાથે લડાઈ કરો. અને એ જે કરો, અને એ લડાઈની અંદર એમની પર વિજય મેળવો, એ આપણી શરીયત છે. એની પર વિજય મેળવો, એ આપણી શરીયત છે. અંતસ્કરણમાંથી દિલ તરફ જવા માટે અંતસ્કરણને નમન કરો. અંતસ્કરણનું સંચાલન કોણ કરી રહ્યું છે? મન. વધુનું સંચાલન કોણ કર્યું છે? મન. મન જ્યાં સુધી નમન ન થાય, મન જ્યાં સુધી નમન ન થાય ત્યાં સુધી દિલના દરવાજા ખુલે નહીં. મન નમન થયું નથી તો દિલના દરવાજા ખુલી નથી ગયા.
અને એ જ મોટામાં મોટો અબલીસ છે, મોટામાં મોટો દુશ્મન આ છે. અને એ જ શરીયત આપણી છે. આ શરીયત કરો. એ જો બેઠા મોહે સબન, એહી ખુદા કા હે દુશ્મન. આ ખુદાનો દુશ્મન છે. તો જો ખુદાનો જ દુશ્મન હોય તો ખુદાએ બેસાડ્યો શા માટે? પ્રશ્ન થાય ને. જો ધનીનો જ દુશ્મન હોય તો એને ધનીએ શા માટે બેસાડ્યો? બીજી બાજુ ધની આશિક બનીને આવેલા છે અહીંયા આગળ અને કે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. હવે જો આંખો જ ધનીને ખોલાવી હોત તો આ દુશ્મને શા માટે બેસાડ્યો? ધનીના હુકમથી બધું કામ કરી રહ્યું છે તો શા માટે કર્યું ધનિયા? વિચાર્યો. જો આપણે ઈશ્કરબદ ન કર્યો હોત ને તો અત્યારે પરમધામ હોત આપણે. ન કર્યો હોત તો એ તો મોટામાં મોટો છે. તારે તો આપણે બધાએ પોતપોતાનો ઈશ્ક વધારે બતાવ્યો છે. તો હવે વધારે બતાવ્યો છે તો લડાઈ કરીને ઈશ્ક વધારે બતાવો. ધની કે હું તારા દિલમાં બિરાજમાન છું. હવે તું આની સાથે લડાઈ કર અને તું મને મળવાય તું. એક સરસ ઉદાહરણ આપું. ઈશ્કની વાત છે એટલા માટે આ ઉદાહરણ આપું છું કે આપણી દીકરી છે, કોઈ છોકરાને પ્રેમ કરે છે. એ કોઈ છોકરાને પ્રેમ કરે છે. હવે ઘરના બધાને સમજ છે કે આ દીકરી છે એ પેલા સાથે બોલે છે, પ્રેમ કરે છે, જે કઈ હતી. ચલો, હવે ઘરના બધા જ મેમ્બર જે છે એને રોકે છે, જવા નથી દેતા. એના બધા જ મેમ્બર એને રોકી રહ્યા છે, નથી જવા દેતા. પેલો છોકરો વિચાર કરે છે કે ક્યારે આવે એને હું મળું, ક્યારે બહાર આવે ને હું એને મળું, ઘરની બહાર ક્યારે આવે ને હું મળું. રાહ જોઈને બેઠો છે, એના ઘરની બહાર રાહ જોઈને બેઠેલો છે. ઘરના મેમ્બરો આને જવા નથી દેતા. હવે જો એ દીકરીનો સાચો પ્રેમ હોય તો આ બધા જ બંધનો તોડી અને એ છોકરાને મળવા જાય. હા, એના માટે ઈશ્કની પરીક્ષા છે. એમ આપણી પણ આ ઈશ્કની પરીક્ષા છે. આ બધા જ બંધનો તોડી અને ધનીને મળવા જાઓ. આ બધા જ બંધનો તોડીને ધનીને મળવા જાઓ. ધની ક્યાં બિરાજમાન છે? આપણા દિલમાં બિરાજમાન છે. તો આ બધા બંધનો તોડીને ધનીને મળવા કેમ નથી જતા? વિચાર. ના ભાઈ, આજે મારે અહીંયા છે, મારે અહીંયા જવાનું છે, અહીંયા આ કામ છે, પેલું કામ છે. છો તમે એ બધા અબલીસ છે. એ બધા શૈતાનના સ્વરૂપો છે. આ બધા કે છે ને માયા અતિ બળવંતી, ઉપની છે મૂળ ધની થકી. બધા કે છે ઉપની છે મૂળ ધની થકી. પણ ધનીનો ઈશ્ક શું છે એને તો પહેચાનો. માયા શું કરશે? હવે પેલી દીકરી જે છે એ દીકરી આ બધા જ બંધનો તોડી અને પેલાને મળવા ગઈ. બધા જ બંધનો તોડી નાખ્યા મળવા ગઈ. તો એને એનો પ્રીતમ મળે કે ના મળે? પણ ક્યારે? આ બધા બંધનો તોડ્યા ત્યારે. બધા સંબંધો તોડી કાઢ્યા ત્યારે એની સાથે મળીએ. એમ આ સંબંધો પણ આપણે તોડી કાઢો. આ સંબંધો માયા સાથેના જે સંબંધો છે બધા તોડી કાઢો તો પ્રીતમ મળશે. એટલે શું કે ધનીએ એટલે શું કર્યું? કે કરો. આ બ્રહ્માંડની અંદર આવ્યા છે, કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ એમની પાછળ મરી રહ્યા છીએ. કરો, બસ આપણી ફરજ છે, ફરજ પૂરી કરો, પતી ગયું. પણ આપણે એની પાછળ મરી રહ્યા છીએ અને એ જ મરી રહ્યા છે એ આપણી ચાહના છે. એટલે આપણી ચાહના ધનીથી છોડી અને અહીંયા આગળ માયાની અંદર લગાવી છે અને પાછા ફરી ફરિયાદ કરીએ છીએ કે ધનીના દીદાર નથી થતા, ધનીનો ઈશ્ક નથી આવતો. કેવી રીતે આવે? જાતે વિચારો, કેવી રીતે આવે? એ જો બેઠા મોહે સબન, એહી ખુદા કા હે દુશ્મન. આ દુશ્મનને પહેચાન કરો.
આ દુશ્મનની પહેચાન કરો અને એના માટે લડાઈ કરવા માટે હોશિયાર થઈ જાઓ. એટલે કે છે ને, મેદાન લડાઈ હો હોશિયાર, મેદાન લડાઈ હો હોશિયાર. એની સાથે લડવા માટે હોશિયાર થઈ જાઓ. પણ આપણે તો એને રાખવા છે અને ધનીને મળવું છે. કેવી રીતે મળાય? દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખવો છે. કેવી રીતે થાય? હસવું ને લોટ ફાંકવો બંને કરવું છે. કેવી રીતે થાય? એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે, બે તલવાર ન રહે. આપણે બે તલવારો રાખવા જઈએ છીએ. શક્ય નથી, શક્ય નથી. કાફિર કરે બહોત કસૂર, તો મોમિન સો ન ચલે જોર. કે કાફિર લોકો છે એ મોમિનને અટકાવવા બહુ પ્રયત્ન કરે. એમ કે છે બહોત શોર કરે, એમને અટકાવવા પ્રયત્ન કરે. પણ અગર મોમિન જો સાચો મોમિન હશે, આ બધાની પર જઈ અને ધણીના દીદાર કરશે, બધું છોડી દેશે. પણ શું કહે છે? શોર તો મોમિન સો ન ચલે જોર. પણ આજે આટલો બધો શોર કરી રહ્યા છે, આટલો અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ મોમિનો પર એમની તાકાત ચાલતી નથી. સમજી લેજો સુંદર. એટલે આપણને ગમે એટલી રૂકાવટ આવે, જે મોમિન હશે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, જેની નિસ્બત ધની સાથે હશે, એકવાર આ બંધન છોડીને જુઓ તો ખરા. એકવાર આ બંધન છોડીને જુઓ તો ખરા. જુઓ, જેને જેને સંસારનો જીવે કરી રહ્યા છે. નાનપણની અંદર કહ્યું કે આ તારો પતિ છે, તો મીરાએ શું કર્યું? શું કર્યું? તમે જુઓ. રાજકુંવરી હતી, રાજ દરબાર પણ છોડી દીધો. સંસારનો જીવ આ કરી શકતો હોય તો આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, નિસ્બતી છે. આપણે ધણીના ચરણોની અંદર બિરાજમાન છે. આપણે ક્યાં ચાલી રહ્યા છે વિચાર કરો. અને આ મોટામાં મોટી હસી છે. આ હસી ન કરાવો. કાલે ઉઠીને કહેતા નહીં ધનીને કે ધની તમે તો આવું બધું કર્યું હતું. ધની કે છે મેં આ બધું કર્યું તું ખરું, તમારા ઈશ્કની પરીક્ષા માટે કર્યું હતું. તમારા ઈશ્કની પરીક્ષા માટે કર્યું હતું. તમે તમારો ઈશ્ક વધારે બતાવ્યો તો મારે કંઈક વિઘ્ન તો નાખવા પડે ને. હવે બતાવો લો વધારે ઈશ્ક. અને આ બંધનો તોડી અને જે ધનના ચરણોની અંદર જાય છે, એ અહીંયા પણ ધન ધન છે અને ધામમાં પણ ધન ધન. અહીંયા આગળ પણ વજૂદ હોવા છતાં વજૂદ નથી અને પરમધામના સુખો લઈ રહ્યા છે. અને ધામની અંદર તો ધામના સુખો મળશે મળશે ને મળશે જ. એટલે હોશિયાર થઈ જાઓ. ચેત શકો સુચેત્ય. હોશિયાર થઈ જાઓ કે આ જે દુશ્મન છે, આ દુશ્મન સાથે લડાઈ કરવા તૈયાર થઈ જાઓ. કાફિર લોક છે, બહુ તાકાત કરે, ડરાવવા પ્રયત્ન કરે, તાકાત કરે, પણ મોમિનો પર એમની તાકાત ન ચાલે. મોમિનો પર તાકાત ન ચાલે. મોમિનો કોઈનું સાંભળે નહીં. સાચો મોમિન હશે કોઈનું નહીં સાંભળે, કોઈનાથી ડરશે નહીં, બીશે નહીં, કશું નહીં. આ તો ભાઈ આ છે એમને ના કહેવાય, આ છે ના કહેવાય, આમને આ ના છે ના કહેવાય. છોડો આ બધાને, સચ્ચાઈની રાહ પર ચાલો. એ બધા ડરાવી રહ્યા છે આપણને. તું આ કહીશ તો તને આમાંથી કાઢી મૂકીશ, તું આ કહીશ તો આમાંથી કાઢી મૂકીશ. એ ડરાવી રહ્યા છે. તમારે જે કંઈ કરવું હોય કરો ને. મારો તો મારી પાસે છે, હું શા માટે બહાર ભટકું? મારો તો મારી પાસે છે, મારા દિલની અંદર બિરાજમાન છે, હું શા માટે બહાર ભટકું? મોમિન હશે કોઈનું નહીં સાંભળે. બસ એની મસ્તીની અંદર ચાલ્યા કરતો હશે, એની મસ્તીની અંદર ફર્યા કરતો હશે, ચાલ્યા કરતો હશે, રમ્યા કરતો હશે. દુનિયાની એને કોઈ ફકર નથી, દુનિયાની કોઈ પડી નથી. એને એ ફકીરી વેસા છે. આ શું કહેશે, પેલું શું કહે છે, પેણ જવું પડે, પેણ જવું પડે, ના ન કહેશે ના. જેને જે કંઈ કહેવું હોય કે આ ડર કાઢી નાખો બહાર.
મારે આ કરવું પડે, મારે પેલું કરવું પડે. સુંદર સાથ સમજો, આ નાની નાની વાતો છે. મારે આ કરવું પડે, મારા સિવાય કોણ કરે? મારા માટે મારી પર આવેલું છે, મારા સિવાય કોણ કરે? અરે અત્યારે જમનું તેડું આવે આપણે ના આવીએ તો કોણ કરે? વિચાર્યો કે આપણે છે જ નહીં. જમનું તેડું હોય, આપણે જતા રહ્યા તો કોણ કરશે? એટલે આ બધું જે ડર છે, આ બધો ડર કાઢી નાખો. બીજી વસ્તુ કે સંસારની અંદર એટલા પરિપક્વ કરો, સંસારની અંદર એટલા પરિપક્વ કરો, એ કોઈની પર ડિપેન્ડન્ટ ન રહે. ઇન્ડિપેન્ડન્ટ જીવવા માટેની એમને ટ્રેનિંગ આપો. કોઈની પર આશા રાખીને ન બેસી રહો. જીવનનું ધ્યેય છે. હા, એમને આવું હોય તો આપણી સાથે ચાલો, લઈ લો. એમને આવું હોય તો આપણી સાથે લઈ લો, પણ આપણે એમની સાથે જવાની જરૂર નથી. આ બહુ ફેર છે આની અંદર. એમને આવું હોય તો આપણી સાથે લઈ લો, મીન્સ આપણી સાથે આપણી સંગત કરાવો, મોમિનોની સંગત કરાવો તો એમનો ઉદ્ધાર છે. પણ આપણે જો એમની સંગત કરી તો ધનીથી દૂર જતા જઈશું. વિચારો આની પર. નાની નાની વાતો છે, વિચારો. એટલે કાફિર છે, કાફિર કરે 72 સોર, ડરાવવા પ્રયત્ન કરે, નવા નવા વિઘ્નો લાવે, હટાવવા પ્રયત્ન કરે, બધું જ કરે. પણ મોમિન છે, કોઈનાથી ન ડરે. પણ મોમિન પર એમનું ચાલે નહીં જોર. મોમિન પર એમનું જોર ન ચાલે. બાજે નજદીક અર્શ નિમાજ और डरे नहीं हुक्म आवाज, निमाज पीछे कहा यो कर, खुदाई का तुम राखो डर. बाजे नजदीक अर्श निमाज और डरे नहीं हुक्म आवाज. તો અહીંયા છે શું? તો અહીંયા બે વસ્તુ બતાવી છે. કે એક ધનીએ જે બતાવેલો જે માર્ગ છે, એ માર્ગ ઉપર ચાલો, અને એટલા સાવધાન થઈ જાઓ તમે. હવે ધની જે બતાવ્યો માર્ગ, ધનીએ ક્યો માર્ગ બતાવ્યો આપણને? તારતમ વાણીની અંદર વાણી કે છે એ પ્રમાણે ચાલો, એટલા સાવધાન થઈ જાઓ, ડર રાખો. હવે ડર કયો? અહીંયા કે છે ખુદાઈ કા તુમ રખો ડર, ખુદાઈ કા તુમ રખો ડર. તો ડર કયો? પહેલામાં પહેલો આ પ્રશ્ન કે છે ને, નિમાજ પીછે કહાયો કર, નિમાજ પીછે કહાયો કર, કે આ રીતે તમે ચાલો, અને આ રીતે ચાલો ને પાછો ખુદાનો ડર રાખો. તો ખુદાનો ડર કયો? પ્રશ્ન આ છે કે આપણને માર્ગ તો બતાવ્યો, આ રીતે ચાલો, અને પાછું કે છે ખુદાનો ડર રાખો. તો ડર કયો? અહીંયા આગળ તો અહીંયા ઈશ્કની વાત પર ચાલી રહ્યા છે. ઈશ્કની વાત સમજો સુંદર સાહેબ. ઘણા બધા ડર છે, એ બતાવો. અહીંયા આગળ ઈશ્કના માર્ગ પર ચાલી રહ્યા છે આપણે. હવે ઈશ્કના માર્ગ પર ચાલી રહ્યા છે તો આપણે એ રીતે ચાલો, કે આપણાથી ખુદા હર્ટ ન થાય, આપણાથી ધની જે છે આપણા હર્ટ ન થાય. અવળું પગલું ન ભરાય, ઈશ્કના અભિમાનની અંદર ના આવી જાય, ઈશ્કના ગુમાનની અંદર ના આવી જાય. આપણે એમની અંગનાઓ છીએ. બહુ બારીક વાત છે. એટલે આનાથી પણ તમે ડરીને ચાલો, કે ધનીએ તો આપ્યું છે આપણને, ધનીએ આપ્યું છે, એ માર્ગ પર ચાલી રહ્યા છે, પણ એ માર્ગ પર ચાલતા ચાલતા કોઈ એવું કાર્ય ન કરો
એ ધની હટ થાય. આ ડર રાખો. એટલે ખુદાની બંદગી કરો અને બંદગી કરતા કરતા પણ ખુદાનો ડર રાખો. હવે ખુદાનો ડર એ તો આશિક બનીને આવેલા છે, તો એમનો ડર કેવી રીતે રાખીએ આપણે? પણ એ ડરની વાત નથી, કે આપણે એ માર્ગ પર જતા જતા એવા કાર્ય કરો કે જેથી ખુદાને હર્ટ ન થાય. આ ડર રાખો. એમ એટલે એટલી નમ્રતા રાખો. આ રીતે કરો. સંસારની અંદર પણ આ રીતે ચાલો, પણ સંસારની અંદર ચાલતા સાથે સાથે આપણે નમ્ર બનો ને. દુનિયાને બનાવવાની શી જરૂર છે? આપણે શાંત થઈ જાઓ, શાંત થઈને આપણે બેસી જાઓ. દુનિયાને જે કંઈ કરવું છે કરશે, અને એ માર્ગ પર ચાલો. તો એ રીતે ચાલ્યા આપણે, એ રીતે એમાંથી બહાર નીકળ્યા, સંસારમાંથી એ રીતે બહાર નીકળ્યા. કોઈને સમજ ન પડી, સુધ ન પડી, અને આપણે ધની સાથે બેસીને વાતો કરી રહ્યા છીએ. દુનિયાને જાહેરાત કે બતાવવાની જરૂર નથી. ડર એ રાખો કે આની સાથે સાથે કોઈ બ્રહ્મ સૃષ્ટિને કટુ વચન ન કરો. તેમાં પણ ધણી બેઠેલા છે. એટલે આપણી રહેણી કેવી હોવી જોઈએ કે આ માર્ગની અંદર ચાલતા ચાલતા કોઈને હર્ટ ન કરો. એ ડર રાખો. ફુરમાન બરદારી લાવે જોઈ, સીતા બ છુટકારા પાવે સોહી. जिनो कुरान की पाई खबर, तीनो कहया दिल धर. फुरमान बरदारी लावे જોઈ. કહેવાનો મતલબ કે તારતમ વાણી જે છે, તારતમ વાણી, અને તારતમ વાણી જે કહે છે એ પ્રમાણે જે ચાલી રહ્યા છે, અને આપણે એને શું કરીએ, એની ભાષામાં શું કરીએ? આજ્ઞાકારી. વાણી કે છે એ પ્રમાણે ચાલે. માતા પિતા જે કે છે અને એ રીતે બાળક ચાલે તો શું કે છે? ભાઈ મારી આજ્ઞાનું બધું પાલન કરી રહ્યો છે, એટલે આજ્ઞાકારી છોકરો છે. એમ જે તારતમ વાણી જે કઈ બતાવી રહ્યા છે, એ માર્ગ પર જે ચાલી રહ્યા છે, આજ્ઞાકારી. અને એ આજ્ઞાની સાથે સાથે જે બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલી રહ્યા છે. અને આની સાથે સાથે ઈશ્ક અને ઇમામ, ઈશ્ક, ઇમામ અને બંદગી. બંદગી તો ખરી જ, કારણ કે આજ્ઞાથી ચાલી રહ્યા છે એટલા માટે. તો ઈશ્ક અને ઇમામ, પૂરેપૂરો વિશ્વાસ રાખો. પૂરેપૂરો તેની પર વિશ્વાસ રાખો. ઈશ્કથી ચાલો, એ બંદગી કરો. ઈશ્ક સો સેવા કરું જે કહે છે ને, એ વિશ્વાસની સાથે. તો સીતાબ છુટકારા પાવે સોઈ. તો આમાંથી છુટકારા મળશે એમને. આ બધું જ છૂટી જશે. અને જે હુઓ હોશિયાર કહ્યું ને, મેદાન લડાઈ જો હોશિયાર, એ હોશિયાર થઈ અને આ રીતે ચાલશો તો, આપણે આ રીતે ચાલીશું તો પેલા અબલીસ પર આપણે વિજય મેળવીશું. અબલીસ પર વિજય મેળવીશું. જે શેતાન જે બેઠો છે, એ શેતાન લડાઈ છે, શેતાન સાથેની લડાઈ છે, એની સાથે વિજય મેળવીશું. તો કે જે સીતા પર છુટકારા પાવે સોઈ. કયો છુટકારો? માયાની ફાંસીનો જે ફંદો છે, માયાની ફાંસીનો જે ફંદો છે, આ જે છુટકારો આપણને મળશે. માયાના ફંદામાંથી બહાર નીકળી જઈશું. ધનીએ આપણને માયાના ફંદાની અંદર નાખેલા છે. સમજી લેજો સુંદર સાહેબ. ઉપને છે મૂળ ધની થકી જે કહીએ છે ને, ત્રણ વાર યુદ્ધ કર્યા. ઇન્દ્રાવતીજીએ ત્રણ વાર યુદ્ધ કર્યા. વિચાર કરજો તમે. એ માયાના ફંદાની અંદર આપણને નાખેલા છે. અને એ માયાના ફંદામાંથી જો છુટકારો પામવો હોય તો બસ આજ્ઞાકારી બની જાઓ. વાણી કે છે એ પ્રમાણે ચાલો, અને ઈશ્ક ને ઇમામથી ચાલો. બસ વિશ્વાસ રાખીને
જે દોડશે તેને તારતમનું ફળ પામશે, મળશે. તો આ માર્ગ પર ચાલીશું તો માયાની ફાંસીમાંથી, માયાના ફાંસીના ફંદામાંથી આપણને છુટકારો મળશે. આપણને માયાની ફાંસીના ફંદામાંથી છુટકારો મળશે. એટલે કે છે સીતાબ છુટકારા પાવે સોઈ. હવે જો આ છુટકારો માયામાંથી આપણે બહાર નીકળી ગયા તો જીનો કુરાન કી પાઈ ખબર, જીનો કુરાન કી પાઈ ખબર, તીનો કહ્યા યો દિલ દર, તીનો કહ્યા યો દિલ દર. એટલે કે આ જો માયાનો છુટકારો મળતો એ અવશ્ય પરમધામ જશે, અવશ્ય પરમધામ જશે, એમાં કોઈ સંશય નથી, એમ કે છે. અને આની સાથે સાથે સ્વામીજીએ જે છે કુરાનના બધા જ રહસ્ય ખોલી દીધા છે, બધા જ રહસ્ય ખોલી દીધા છે. ને જીનો કુરાન કી પાઈ ખબર, જીનો કુરાન કી પાઈ ખબર. હવે સ્વામીજીએ બધા કુરાનના રહસ્ય ખોલી દીધા, તારતમ વાણી આપી દીધી આપણને, તારતમ વાણી આપી દીધી, કુરાનના રહસ્ય ખોલ્યા, અને આ બંને વસ્તુ મળી અને જો આજ્ઞાકારી હઈએ આપણે, બધું સમજ આવી ગઈ, બધી હકીકતની સમજ પડી ગઈ, વાણી કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, ઈશ્કના ઇમામથી ચાલી રહ્યા છે, ત્યારે આપણે આ માયાના ફાંસીના ફંદામાંથી બહાર નીકળીશું અને પરમધામ જઈશું, પરમધામ જઈશું. તો હવે જાતે વિચારો કે આપણે અટક્યા છે તો ક્યાં અટક્યા છે? પ્રશ્ન જાતે કરો હવે અંદર ભીતર કે ભાઈ મને ધનીના હું આટલી બધી વાણી વાંચું છું, આટલો સમય થયો, મને આટલી વાણી વાંચું છું, આટલો મને સમય થયો, આટલા વર્ષો મેં આ વાણી વાંચ કર્યા, આખું જીવન મારું બતાવ્યું, છતાં પણ મને ધનીના દીદાર નથી થયા. તો એવું તો શું છે, કેમ નથી થતા? ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. જાતે જાતે અંદર શોધવા પ્રયત્ન કરો કે હું શું ખોટું કરી રહી છું. તરત સમજાશે, આપણને તરત સમજાશે. બસ એને કાઢતા જાઓ, અને એ જ આપણી સાચી જાગણી છે, એ જ આપણી સાચી જાગણી છે. જાગણી છે શું? તો આ જાગણી છે આપણી. જાગણી છે શું? તો આપણે ધની વચ્ચે જે કંઈક આવે એને કાઢતા જાઓ, આ જાગણી છે. આપણાને ધની વચ્ચે, ધની છે ક્યો? અને અંદર મારી કઈથી જોઈએ તો અંદર વિચારો, ધની છે ક્યો? તો ધની તો આપણા દિલમાં બિરાજમાન છે. તો આપણા દિલમાં બિરાજમાન છે. હવે આપણે દિલની અંદર જવા માટે ની અંદર જે કંઈક આવતું હોય એને કાઢતા જાઓ. કેટલું કેટલું સરસ છે, કેટલું સરળ ને સિમ્પલ છે. હવે કેવું મુસાફરી કરવાની છે? ભીતરની મુસાફરી આ છે. આપણે કઈ મુસાફરી કરી રહ્યા છે? વિચારો, ક્યાં ફરી રહ્યા છે, ક્યાં ભટકી રહ્યા છે આપણે? તીનો કહાયો દિલ દર, તીનો કહાયો દિલ દર. રાજ્ય મહારાજ દિલથી આપણને બતાવી રહ્યા છે. અને અને આને બીજી રીતે કહીએ તો કે આ માર્ગ પર જે ચાલશે એના દિલને ધનીએ અર્શ કરીને બિરાજમાન થયા છે. મોમીન વગર આ કોઈ નહીં ચાલી શકે. નફસો નફસો સે કરો સબર, મારો હિરસ હવા પरहेज कर, દિલ સે દ્રઢ કરો સબર, સાબિત બંગી મૌલા પર. નફસો નફસો સે કરો સબર, મારો હિરસ હવા પरहेज કર. આ જે બધી ઇન્દ્રિયો જે છે, આ બધી આપણી શરીરની ઇન્દ્રિયો છે, પरहेજ ક્યાં કરવાનો છે? પरहेજ કરવાનો છે ક્યાં? તો અહીંયા આગળ કરવાનો છે.
જે આપણે બુરા કાર્ય કરી રહ્યા છીએ, બુરા કાર્ય કરી રહ્યા છીએ, ઇન્દ્રિયો વસવા નથી, મન કે છે એ પ્રમાણે આપણે મનમાની કરી રહ્યા છીએ, આ બધી જ વાતો છે અંદર આવી જાય. સંસારની ચાહનાઓ પૂર્ણ નથી થતી, બધું જ આવી જાય અંદર. એટલે કે મારો હીરસ હવા પરહેજ કર. માયાની જૂઠી ચાહનાઓ છે, આ બધું જ આવે. હવે પરહેજ કરે શું? કે એને પરહેજ કરીને છોડો. હવે જે પરહેજ કરવાનો તો શું, એના માટે હોશિયાર થઈ જાઓ. આના માટે સાવધાન થઈ જાઓ, હોશિયાર થઈ જાઓ. ધનીએ પરહેજનું પણ આપ્યું છે કે પરહેજ કરો. વિતકની અંદર બતાવે છે પરહેજ કરો. તો ચોથા દિવસે, ત્રીજા કે ચોથા દિવસે ભૈરવ શેઠને બધું દેખાવા લાગ્યું. ભૈરવ શેઠને શું પરહેજ આપ્યા હતા? વિતકનો પ્રસંગ જુઓ તમે, વિતકનો પ્રસંગ જુઓ તમે. ભૈરવ શેઠ, માંટ મચ્છી ખાવું નહીં, છાણ નિયમો જે આપ્યા હતા, કેફી પીણા ન પીવા, પર સ્ત્રી માત સમાન કુદ્રષ્ટિ ન હોવી જોઈએ, જૂઠું ન બોલું, સત્યના માર્ગે ચાલો. આ પરહેજ આપે. તો ધનીએ પહેલા તો વિચાર્યું, ધનીએ પહેલા સત્સંગ કરતા હતા, ને છતો ધની વિચાર કરે કે હજુ આ ભૈરવ શેઠની આત્મ જાગતી કેમ નથી. જયારે એકવાર બપોરે જમીને સ્વામીજી એ જયારે એમની હવેલીની અંદર ગયા, ભૈરવ શેઠ જો રહેતા હતા ત્યાં, અને બધું જોયું એમણે, અને બધું જોયું ત્યારે એમને પરહેજ આપ્યો. આને કારણે નથી જાગતું કે એમને પરહેજ આપ્યો. ભૈરવ શેઠ તરત એમને દિલની અંદર લાગ્યું, તો એમણે તરત એનો અમલ કર્યો. તરત એમણે અમલ કર્યો પરહેજનો. જે ધનીએ જે પરહેજ આપ્યો એનો અમલ કર્યો, અને એ અમલ કર્યો તો ત્રીજા દિવસે એમને બધું દેખાવું. સલાહને માટે બધું છોડી દીધું. તો હવે તારતમ વાણી જે બતાવી રહ્યા છે એ પ્રમાણે આપણે ચાલીએ, આ પરહેજ કરીએ તો. એટલે કે છે મારો હીરસ હવા પરહેજ કર. દિલ સે દ્રઢ કરો સબર, દિલ સે દ્રઢ કરો સબર, સાબિત બંદગી મોલા પર. કે આ જે વાત છે, આજે બતાવી પરહેજ કરવાની જે વાત છે, દિલથી દ્રઢ થઈ જાઓ કે ગમે તે થાય પણ હું આ કરીશ, આ છોડીશ નહીં. ગમે તે થાય, ગમે તે કારણ. એ માર્ગ પર ચાલો, આ માર્ગ પર ચાલો, ત્યારે તમારી જે બંદગી જે છે અને તમારી જે સેવા છે એ સેવા ધની સુધી પહોંચશે. ત્યારે આ સેવા ધની સુધી પહોંચશે. અને આની અંદર એવું ના રાખો કે તમે જે નિયમ લીધો અને એ નિયમને બ્રેક કરવા માટે ધની આપણી પરીક્ષા પણ લેશે. એવું ના માનશો કે નહીં લે. અવશ્ય ધની પરીક્ષા લેશે કે તું કેટલી મક્કમ છે, કેટલી દ્રઢ છે તું, આની અંદર કેટલી દ્રઢતાથી તું ચાલી રહી છું. પણ દિલ દ્રઢ રાખીને ચાલો કે સાલું શું કરવું, અહીંયા જો કે અહીંયા જો. તો આપણે શું કરીએ છીએ, કોને વધારે મહત્વ આપીએ છીએ? આપણે વધારે મહત્વ કોને આપીએ છીએ? માયાને આપીએ છીએ. ભાઈ ના જાય તો ખોટું લાગે. અરે ભાઈ ખોટું લાગવું તો છોન લાગે. કઈ જવું પડે એવું છે. તમે જુઓ, તમે કેમ આપણે માયાને આધીન થઈ જઈએ છીએ તે સમયે. તે ઘડી આપણે બધું આપણા પરેજ બધા તોડી નાખીએ છીએ. વિચાર આની પર વિચાર કરો.
એટલે દ્રઢ રાખો, દ્રઢતા હોવી જોઈએ, દિલની અંદર દ્રઢતા હોવી જોઈએ. અને એ દ્રઢતાની સાથે સાથે ઇશ્ક અને ઈમાનથી ચાલો તો ધની સહેરાગ સે પણ નજદીક છે. તો ધની સહેરાગ સે પણ નજદીક છે. ગમે એ વિઘ્ન, ગમે એટલા વિઘ્ન આવે, ગમે એટલા વિઘ્ન આવે તો પણ એની ફિકર ન કરો. બસ મંજિલ સુધી જ્યાં સુધી પહોંચાય નહીં ત્યાં સુધી તમારી જુરી છે એ મૂકો નહીં. જુરી કઈ? તો ધનીને મળવાની જુરી. ધોરીડા આપણે જે આવે છે ને કિરંતરની અંદર, ધોરીડા તારું જુરી તનું મુખ, એ પ્રસંગ છે. આપણે જુસરી, તો એ જે જુસરી છે એ જુસરી એ આપણે મૂકવાની નહીં જ્યાં સુધી ધની ન મળે ત્યાં સુધી. મીન્સ મક્કમતાથી. એ પછી બળદને ગમે એટલી આરો મારે છે, ગમે તે કરે છે, પણ એ એની જુસરી છે મૂકે છે અને મંજિલ સુધી પહોંચે ત્યાં સુધી ગમે એટલી આરો વાગે છે તેમ છતાં. એમ આપણે પણ ધનીને મેળવવા માટે, અને એની અંદર લાભ કોને છે? જો સાથે સાથે વિચારો, આની અંદર લાભ કોને છે? બીજા કોઈને છે ખરો? નુકસાન કોને છે? આપણા સિવાય બીજા કોઈને છે ખરું? તમે નહીં એ માર્ગ પર ચાલો તો આપણને નુકસાન છે, ધનીથી દૂર થતા જઈશું. નુકસાન આપણને છે, લાભે આપણને છે. વિચારો હવે. પછી દુનિયાની સામે ચિંતા કરીએ આપણે. આપણી ફરજ છે, ફરજ પૂરી કરી. તમારે જે કંઈ કરવું હોય કરો, મને છોડો. વિચારો, આની પર વિચાર કરો. આના માટે હોશિયાર રહો, આના માટે સતત આ માર્ગ છે આપણો. ધનીને મળવું હોય તો બસ આ માર્ગ પર ચાલો. આમાં આ જે માર્ગ પર ચાલે એમાં આપણે બીજા કોઈને હર્ટ નથી કરતા, બીજા કોઈને હર્ટ નથી કરતા. એમની લાઈફ છે, એમને જે રીતે જીવવું હોય એને જીવવા દો. આપણે આપણી લાઈફ છે, આપણે આપણી રીતે જીવો. એટલે આની પર વિચાર કરો. એમ સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. નફસો સે કરો સબર, મારો હિરસ હવા પरहेજ કર. દિલ સે દ્રઢ કરો સબર, સાબિત બંદગી મૌલા પર, સાબિત બંદગી મૌલા પર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.